હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 3 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 2 થી લઈ અને ઉદાહરણ નંબર આપણે 5 ગણવાના છીએ, એટલે કે 2, 3, 4 અને 5. ટોટલ આપણે આ લેક્ચરમાં 4 ઉદાહરણ ગણવાના છીએ. તો ચાલો આપણે ઉદાહરણ નંબર 2 થી શરૂઆત કરીએ. આપણે તેની રકમ વાંચીએ. ઉદાહરણ નંબર 2 એમાં આપણને શું આપેલું છે કે નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીઓના ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો. એટલે કે જે બહુપદી આપેલી છે એમાં આપણે ચલની કિંમત મૂકવાની છે અને જે છેલ્લે આન્સર આવે એ આપણે શોધવાનો છે. તો ચલો આપણે મૂકીએ. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, એમાં આપણે મૂકીએ. ચલો તો પહેલાં અહીંયા આપણે શું કરીશું, પહેલાં તો આપણે બહુપદીને લખી દઈએ કે શું આપેલું છે. px બરાબર 5x² - 3x અને +7. અહીંયા તમારે ખાસ પ્લસ માઇનસ વર્ગ તમારે યાદ રાખવાનું છે, કેમ કે તમે એક પણ ભૂલ કરશો તમારો આન્સર આખો અલગ આવશે. એટલે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું જ છે. તો હવે અહીંયા આપણે શું કરવાનું છે, એક્સની કિંમત એક મૂકવાની છે એક્સની જગ્યાએ. તો અહીંયા આપણે p1 મૂકી દઈએ. ચલો જ્યાં જ્યાં એક્સ હોય ત્યાં આપણે 1 મૂકી દઈશું અહીંયા. તો અહીંયા 5 પછી 1² -3 × 1 અને અહીંયા 7. હવે આપણે અહીંયા જો 1² કેટલો થાય? 1 જ થાય, તો 5 × અહીંયા 1 આવશે અને અહીંયા માઇનસ. હવે 3 × કેટલા થાય? 3 જ થશે, કેમ કે 1નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો સંખ્યા પોતે જ આવશે. તો અહીંયા 3 આવશે અને +7. પછી અહીંયા જો આ 5 × કેટલા થશે? 5 થશે, પછી -3 અને +7. તો હવે આપણે પ્લસવાળા પદનો સરવાળો કરી દઈએ અને માઇનસવાળા પદને અલગ કરી દઈએ. તો અહીંયા +5 છે અને +7 છે, તો કેટલા થશે? એ +12 થશે, એટલે કે 12 - 3. 12માંથી 3 જશે તો કેટલા વધશે? આપણે 9 વધશે. એટલે કે આપણને અહીંયા જો એક્સની કિંમત 1 મૂકી તો આપણને જે બહુપદી આપેલી હતી એમાં આન્સર આપણને 9 મળ્યો. સમજ પડી ગઈ? પરફેક્ટલી આવી રીતે તમારે દરેકનું શોધવાનું છે. તો ચલો આગળ હવે તમે જાતે પ્રેક્ટિસ કરો અને પછી વિડીયો પોઝ કરો, એટલે કે વિડીયોને બંધ કરો અને પછી આપણે ગણાવું છું. અને પછી તમારે મારી સાથે જોવાનું છે કે તમારા કેટલા સાચા પડે છે, ક્યાં તમારી ભૂલ પડે છે. તો હું આશા રાખું છું કે તમે વિડીયો પોઝ કર્યો હશે અને હવે તમે તમારા દાખલા ગણ્યા પછી હવે અહીંયા જોવાની શરૂઆત કરી હશે. તો ચલો આપણે પહેલાં તો જે બહુપદી છે એને લખી દઈએ. શું આપેલું છે? qy બરાબર 3y³ -4y + √11. અહીંયા આપણે શું મૂકવાનું છે? yની જગ્યાએ આપણે અહીંયા 2 મૂકવાના છે. તો ચલો આપણે લખી દઈએ. તો qની કૌંસમાં અહીંયા yની જગ્યાએ 2 અને જ્યાં પણ આપણને y દેખાય ત્યાં આપણે 2 મૂકી દેવાના છીએ. એટલે કે અહીંયા 3y³ હતો તો અહીંયા yની જગ્યાએ 2નો ઘન થશે. પછી -4y હતા તો 4 × 2 થશે. પછી +√11. હવે અહીંયા જો હવે 3 × 2નો ઘન કેટલો થાય? આપણે 2નો ઘન એટલે કે આપણે 2ને અહીંયા 3 વખત ગુણીએ. 2 × 2 × 2. તો આને આપણે શું કહીએ છીએ? 2નો ઘન. તો આમાં તમે શું કરશો? 2 × 2 4 અને 4 × 2 8. એટલે કે 2નો ઘન કેટલો થાય? તમને યાદ હોય તો 8 થાય. તમે ડાયરેક્ટ લખી શકો છો. જે વિદ્યાર્થીઓને યાદ ના હોય આવી રીતે સાઈડમાં ગુણાકાર કરીને પણ લખી શકે છે કે 2નો ઘન અહીંયા 8 થશે. પછી -4 × 2. તો 4 × 2 કેટલા થશે? 8 અને અહીંયા √11. તમારે જે પણ ગણતરી પૂરી થઈ જતી તમારે કરતા જવાનું, કે અહીંયા એક સ્ટેપ આગળ નથી લઈ જવાનું. અહીંયા ગુણાકાર તમારે કરી લેવાનો જો થઈ જતો હોય તો. પછી અહીંયા જો 3 × 8 કેટલા થાય? 3 × 8 કેટલા થાય? 24. પછી -8 અને √11. પછી અહીંયા જો 24માંથી 8 જશે તો કેટલા વધશે? અહીંયા 16 + √11. હવે આગળ ગણતરી થશે નહીં, કેમ કે આ સમ્ય પદ છે અને આ અસમ્ય પદ છે, એટલે વર્ગમૂળમાં પદ છે, તો એનો ક્યારે પણ સરવાળો શક્ય થશે નહીં. તો આ જ આપણો ફાઇનલ આન્સર છે 16 + √11. આવી રીતે તમારે ગણતરી કરવાની છે. ચલો હવે આપણે આગળનો દાખલો ગણીએ. એમાં આપણને શું કીધું છે? એક બહુપદી આપેલી છે, એમાં આપણે ટીની જગ્યાએ અહીંયા a મૂકવાનું છે. તો ચલો આપણે પહેલાં તો બહુપદી લખી દઈએ અહીંયા કે pt બરાબર 4t⁴ પછી 5t⁵ -t² પ્લસ અહીંયા 6. હવે આપણે જ્યાં જ્યાં ટી આપેલું હોય ત્યાં ત્યાં આપણે એ મૂકીશું. તો અહીંયા pa, અહીંયા ટીની જગ્યાએ a⁴ પ્લસ 5 × a⁴ -a² પ્લસ અહીંયા 6. હવે શું થશે? અહીંયા જો આપણું કે એનો
4 ઘાત એટલે એની 4 ઘાત જશે, કેમ કે અહીંયા એ આપેલું છે, કંઈક સંખ્યા આપેલી તો આપણે વર્ક કરતા, પણ એની 4 ઘાત છે તો એની 4 ઘાત છે 4 ગુણ્યા એની 4 ઘાત પ્લસ અહીંયા 5 ગુણ્યા એની 3 ઘાત પછી માઇનસ એનો વર્ગ પ્લસ અહીંયા 6. તો બસ આ જ તમારો ફાઇનલ આન્સર છે આમાં, કેમ કે આમાં આગળ ગણતરી શું કરી કે સંખ્યા આપેલી નથી. જો આવી રીતે આપેલું તમારે આવી રીતે ફાઇનલ આન્સર લખી દેવાનો છે. આમાં હવે કંઈ પણ ફેરફાર થશે નહીં, કેમ કે અહીંયા જો અહીંયા એની 4 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, એટલે આમાં કોઈ માઇનસ પ્લસ પણ બાદબાકી થશે નહીં, કેમ કે ઘાત બધાની અલગ અલગ છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો હવે આપણે આગળનું ઉદાહરણ ગણીએ. ઉદાહરણ નંબર 3. તો ચલો એની આપણે રકમ વાંચીએ કે ઉદાહરણ નંબર 3, ચકાસો કે -2 અને +2 બહુપદી x + 2 શૂન્યો છે કે નહીં. હવે તમારે શૂન્યો ચકાસવા માટે અહીંયા શું કરવાનું છે, જે આપણને બહુપદી આપેલી છે કે px = x + 2. અહીંયા જો તમને કઈ બહુપદી આપેલી છે, x + 2 આપેલી છે, તો અહીંયા તમારે xની જગ્યાએ આ બંનેની કિંમત મૂકવાની છે. જો તમારો છેલ્લે આન્સર 0 આવે તો આપણું આ શૂન્ય છે, અને જો આન્સર 0 ના આવે તો એ શૂન્ય નથી. તો ચાલો આપણે ચકાસી લઈએ. અને પહેલાં હું તમને એક લાઇન લખાવી દઉં. આપણે જે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તમને લખાવી હતી કે ચલની એવી કિંમત કે જ્યારે pxની કિંમત 0 થાય તો આપણે એને શૂન્ય કહીએ છીએ. તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે બહુપદીનું શૂન્ય એટલે કે ચલની એવી કિંમત કે px = 0 થાય. જો 0 થાય, આપણે ધારો કે ચલની કિંમત આપણને xની જગ્યાએ -2 મૂકી અને 0 થાય તો એ એનું શૂન્ય છે. સમજ્યા પડી કે આ સિમ્પલ ભાષામાં એવું કહેવા માગે છે. અહીંયા જો y હોય તો py = 0 કરી દેવાનું, પણ અહીંયા આપણે x આપેલો છે, px = 0 મૂક્યું. તો ચલો હવે આપણે કિંમત મૂકીએ કે px બરાબર આપણને અહીંયા શું આપેલું છે, બહુપદી x + 2 આપેલું છે. ચાલો આપણે વારાફરતી બંનેની કિંમત મૂકીએ. પહેલાં આપણે -2ની કિંમત મૂકીશું અહીંયા. તો p -2 બરાબર, હવે xની જગ્યાએ -2 તો -2 + 2. તો અહીંયા -2 અને +2 તો શું થઈ જશે, 2માંથી 2 જશે તો કેટલા વધશે, આપણે અહીંયા 0 આન્સર આવશે. તો અહીંયા આપણને 0 આન્સર મળ્યો. એટલે કે જે આ બહુપદી આપેલી હતી x + 2 એનું જે શૂન્ય છે એ -2 છે. પછી આપણે હવે 2 મૂકી દઈએ. તો ચાલો મૂકી દઈએ સિમ્પલી, જે આપણને બીજું આપેલું હતું એ. તો અહીંયા શું થશે, xની જગ્યાએ 2 આવશે. તો અહીંયા x છે તો 2 + 2, તો અહીંયા તો આપણા 4 થઈ ગયા. એટલે કે આ જે 4 છે એ આપણે 0 નથી, એટલે કે જે 2 છે એ આપણું શૂન્ય બનશે નહીં. તો ચાલો આપણે પરફેક્ટલી આન્સર અહીંયા લખી દઈએ નીચે કે શું આપણે આન્સર લખવાનો હતો. આપણને અહીંયા 2 આપેલું હતું કે -2 અને +2ની કિંમત મૂકો કે શૂન્ય બને છે કે નહીં. તો ચાલો આપણે લખી દઈએ કે આપણે જે -2 છે, આપણે -2ની કિંમત મૂકી xની જગ્યાએ તો આપણને આન્સર 0 મળ્યો. એટલે કે એ આપેલ બહુપદીનું શૂન્ય છે, પણ +2 છે એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. તો ચાલો અહીંયા લખી દઈએ કે -2 એ આપેલ બહુપદી x + 2 શૂન્ય છે, પરંતુ +2 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. આપણે ઉપર લખી દઈએ આપેલ બહુપદી x + 2 શૂન્ય નથી, x + 2 શૂન્ય નથી. આવી રીતે તમારે ચેક કરવાનું છે કે છેલ્લે કિંમત 0 આવે તો એ શૂન્ય છે અને 0 ના આવે તો એ શૂન્ય નથી. હવે અહીંયા આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ. એમાં આપણને શું આપેલું છે, ઉદાહરણ નંબર 4 બહુપદી આપેલી છે કે px = 2x + 1 શૂન્ય શોધો. તો અહીંયા આપણને ઉલટું આપેલું છે. અહીંયા શું આપેલું છે, અહીંયા પહેલાં આપણે કેવું કરતા હતા કે જે px લખતા હતા અને આપણે અહીંયા જે 2x + 1 છે એમાં આપણે અહીંયા કિંમત મૂકતા હતા અને છેલ્લે 0 લાવતા હતા. હવે અહીંયા આપણે શું કરીશું કે પહેલાં આપણે 0 મૂકીશું અને પછી આપણે અહીંયા xની કિંમત શોધીશું. તો જે આપણને xની કિંમત મળે કે px જ્યારે 0 હોય ત્યારે આપણે xની કિંમત શોધીશું, તો એ જો આપણું શૂન્ય બનશે. આપણે અહીંયા ઉલટી રીતે કરવાનું છે. તો ચાલો આપણે કરી લઈએ અહીંયા. તો કેવી રીતે કરીશું અહીંયા, ચાલો આપણે કરીએ, હું તમને બતાવું છું કે અહીંયા આપણે જે px છે, પહેલાં તો આપણે પેલી જે લાઈન આપણે ઉપર લખી હતી એ લાઈન અહીંયા લખી દઈએ. પહેલાં તો શું લાઈન લખી હતી અહીંયા આપણે કે બહુપદીનું શૂન્ય એટલે કે ચલની એવી કિંમત કે જ્યારે
px બરાબર 0 થાય. તો ચલો આપણે અહીંયા px બરાબર લખી દઈએ. અહીંયા નીચે શું લખીશું? અહીંયા કે જે આપણને બહુપદી આપેલી છે એ px બરાબર 2x પ્લસ 1. અહીંયા હવે અહીંયા આપણે 0 મૂકીશું અને અહીંયા 2x પ્લસ 1. 1ને આપણે બરાબરની આ સાઈડ લઈશું તો શું થશે? અહીંયા આપણું થશે -1. તો -1 બરાબર 2x. હવે આપણે એક્સને કરતાં બનાવીશું તો શું થશે? આ બે ભાગાકારમાં જશે તો -1/2 બરાબર અહીંયા આપણને એક્સની કિંમત મળી. તો એક્સની કિંમત અહીંયા આપણને શું મળી? અહીંયા -1/2 મળી. તો જે આપેલ બહુપદી છે એનું શૂન્ય શું છે? અહીંયા -1/2 છે. તમને સમજણ પડી ગઈ? ઉદાહરણ નંબર 4નો આપણે સિમ્પલી આન્સર મળી ગયો. હવે આપણે ઉદાહરણ નંબર 5નો આન્સર મેળવીએ. એમાં આપણને શું આપેલું છે કે ઉદાહરણ નંબર 5 ચકાસો કે 2 અને 0 એ બહુપદી x² - 2x શૂન્યો છે કે નહીં. તો આપણે આ બહુપદીમાંની કિંમત મૂકવાની છે અને જો આન્સર 0 મળે તો એ શૂન્યો છે. તો ફરીથી આપણે પેલી લાઈન લખી દઈએ. આ જો તમે લાઈન યાદ રાખશો તો તમારે બહુપદીનું આ શૂન્ય શોધવાનું તમારે સાવ સિમ્પલ થઈ જશે. એટલે મેં અહીંયા 2 થી 3 વાર અહીંયા લાઈન લખાવી છે. તો ચલો ફરીથી અહીંયા હું તમને લખાવું છું એટલે તમને અહીંયા યાદ રહી જાય કે બહુપદીનું શૂન્ય એટલે કે ચલની ચલ એટલે કે શું? અહીંયા જે આપણે કિંમત મૂકીએ છીએ x y z, તો અહીંયા આપણા ચલ કયા છે? x છે. એ પણ તમારે ખાસ ખબર પડવી જોઈએ કે ચલ શું છે. આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં તમને સંપૂર્ણ સમજાવી દીધું કે ચલ શું છે, અચળ પદ શું છે, સહગુણક શું છે. તમારે જેને પણ ઇન્ટ્રોડક્શન લેક્ચર ના જોયો ખાસ જોઈ આવે. આપણે સંપૂર્ણ 50 મિનિટનો લેક્ચર બનાવ્યો છે જેમાં આપણે સંપૂર્ણ આખા ચેપ્ટરની દરેક પોઈન્ટને આપણે વાત કરી છે. અને જો તમારે રિવિઝન કરવું હોય તો પણ તમારે એ જ લેક્ચર જોવાનો છે. અને હવે આપણે દરેક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સ્ટેપ બાય સ્ટેપ ગણીએ છીએ. તો ખાસ તમે જોઈ આવો કે ચલની એવી કિંમત કે જ્યારે px બરાબર 0 થાય. સમજ પડી ગઈ? તો એ આપણું શૂન્ય બનશે કે જો pxની કિંમત 0 થાય તો. તો ચલો હવે અહીંયા આપણે બહુપદીમાં કિંમત મૂકી જોઈએ. તો ચલો અહીંયા આપણે મૂકીએ. તો આપણું બહુપદી શું છે? અહીંયા px બરાબર અહીંયા આપણને આપેલું છે x² - 2x. તો પહેલાં આપણે અહીંયા 2ની કિંમત મૂકીશું કેમ કે 2 આપણને આગળ આપેલા છે. તો ચલો મૂકીએ અહીંયા કે p2 બરાબર અહીંયા આપણે શું થશે? xની જગ્યાએ બધી જગ્યાએ તમારે 2 મૂકવાનું છે. તો 2² - 2 ગુણ્યા અહીંયા 2. તો 2² કેટલો થશે? 4 થશે. અને અહીંયા 2 ગુણ્યા 2 પણ 4 થશે. તો 4માંથી 4 જાય તો કિંમત કેટલી આવશે? આપણે 0. એટલે કે અહીંયા જે આપણું 2 છે એ આપેલ બહુપદી કઈ હતી? x² - 2xનું શૂન્ય છે. હવે આપણે એની જગ્યાએ હવે આપણે બીજું મૂકીશું જે આપણે રકમમાં આપેલો છે 0. તો ચાલો આપણે મૂકી દઈએ અહીંયા કે p0. તો અહીંયા શું છે? xનો વર્ગ છે એટલે કે અહીંયા 0નો વર્ગ થશે. પછી -2 ગુણ્યા x છે તો ત્યાં પણ આપણું 0 આવશે. તો 0નો વર્ગ કેટલો થાય? અહીંયા 0 આવશે. 2 ગુણ્યા 0 કેટલા થશે? એ પણ 0 આવશે. કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ગુણો આન્સર તમારો 0 જ આવશે. 0માંથી 0 જશે તો માઇનસ આપણે 0 જ આવશે કેમ કે 0ની કોઈ વેલ્યુ છે નહીં. તો આ પણ આપણો આન્સર 0 આવ્યો. તો આ પણ જે બહુપદી છે એનું શૂન્ય છે. તો ચાલો આપણે લખી દઈએ કે અહીંયા જે 2 અને 0 બંને આપેલ બહુપદીના શૂન્ય છે. એટલે કે 2 અને 0 બંને આપેલ બહુપદી કઈ બહુપદી હતી? અહીંયા આપણે જોઈ લઈએ કે x² - 2x x² - 2xના શૂન્યો છે. આવી રીતે તમે સિમ્પલી શોધી શકો છો. જો તમને બહુપદી આપેલી હોય તો તમે શૂન્ય શોધી શકો છો અને શૂન્ય આપેલા હોય તો તમે ચકાસી શકો છો. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો. તમને સંપૂર્ણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. તો બસ મળીએ હવે આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 2.2ના દાખલાઓ સાથે.